નમસ્કાર, સ્વાગત છે આજના આ એક્સપ્લેનરમાં. કમરથી શરૂ થઈને છેક પગ સુધી જતો પેલો અસહ્ય, થકવી નાખતો દુખાવો. હા, આપણે સાયટિકા વિશે જ વાત કરી રહ્યા છીએ. જ્યારે આ તીવ્ર દુખાવો ઉપડે છે, ત્યારે મનમાં સૌથી પહેલો અને ડરાવણો વિચાર સર્જરી કે ઓપરેશનનો જ આવતો હોય છે. પણ આજે આપણે આ ડરને હંમેશા માટે દૂર કરવાના છીએ. ઓકે, ચાલો સીધા જ મુદ્દા પર આવીએ. એક બહુ જ મોટી અને રાહત આપનારી વાત કહું, તબીબી વિજ્ઞાન મુજબ સાયટિકાના કુલ કિસ્સાઓમાંથી 90% જેટલા કિસ્સાઓ, જી હા, પૂરા 90%, માત્ર ને માત્ર ફિઝિયોથેરાપી દ્વારા જ સંપૂર્ણપણે મટાડી શકાય છે, કોઈ જ ઓપરેશન કે ભારે દવાઓ વિના. છે ને આશ્ચર્યજનક? આજે આપણે સમજીશું કે આ કઈ રીતે શક્ય છે. હવે સૌથી મોટો ભ્રમ તોડીએ. સાયટિકા કોઈ ભયંકર બીમારી કે અસાધ્ય રોગ નથી. વાસ્તવમાં આ માત્ર એક લક્ષણ છે. આપણા શરીરની સૌથી લાંબી નસ એટલે કે સાયટિક નર્વ જ્યારે ક્યાંક દબાય છે ત્યારે આ દુખાવો ઉત્પન્ન થાય છે. બસ આ એક યાંત્રિક અથવા કહો કે મિકેનિકલ પ્રોબ્લેમ છે, બીજું કંઈ જ નહીં. તો આજના આ એક્સપ્લેનરમાં આપણે બહુ જ ઝડપથી આટલી બાબતો કવર કરીશું. સાયટિકા શું છે? તેના મુખ્ય કારણો કયા છે? ફિઝિયોથેરાપી તેમાં કેવી રીતે જાદુઈ અસર કરે છે? તેની અસરકારક પદ્ધતિઓ, બેસ્ટ કસરતો અને છેલ્લે આપણે રોજિંદા જીવનમાં શું ધ્યાન રાખવું જોઈએ. ચાલો વિભાગ 1થી શરૂઆત કરીએ. સાયટિકા ખરેખર શું છે? જુઓ, જ્યારે પેલા સાયટિક નર્વ પર દબાણ આવે ને, ત્યારે તે કોઈ એલાર્મની જેમ ભયંકર પીડાનો સંકેત આપે છે. આ દુખાવો માત્ર કમર પૂરતો અટકતો નથી. કમરથી શરૂ થઈ, નિતંબમાંથી પસાર થઈને છેક પગના તળિયા સુધી આ અસહ્ય દુખાવો, ઝણઝણાટી કે પછી પગ સુન્ન થઈ જવાનો અનુભવ થાય છે. ખરેખર આ પરિસ્થિતિ ઊભા રહેવા કે ચાલવા જેવી સામાન્ય ક્રિયાઓને પણ મુશ્કેલ બનાવી દે છે. હવે જોઈએ વિભાગ 2. સાયટિકા પાછળના મુખ્ય કારણો કયા છે? કોઈપણ સમસ્યાને ઠીક કરવી હોય તો પહેલાં તેનું મૂળ પકડવું પડે, બરાબર ને? અહીં મુખ્ય 4 વિલન છે. પહેલું, સ્લિપ્ડ ડિસ્ક, જેમાં 2 મણકા વચ્ચેની ગાદી ખસીને નસ પર દબાણ કરે છે. બીજું છે સ્પાઇનલ સ્ટેનોસિસ, એટલે કે નસ પસાર થવાની જગ્યા સાંકડી થઈ જવી. ત્રીજું છે પિરિફોર્મિસ સિન્ડ્રોમ, જ્યાં નિતંબના સ્નાયુઓ જકડાઈને નસને દબાવી દે છે. અને ચોથું, જેની અસર આજે સૌથી વધુ જોવા મળે છે, આપણી આધુનિક બેઠાડું જીવનશૈલી. કલાકો સુધી ખોટી રીતે બેસી રહેવું કે ખોટી રીતે વજન ઉપાડવું એ આ સમસ્યાને સીધું નોતરું આપે છે. તો હવે સોલ્યુશન તરફ જઈએ. વિભાગ 3, ફિઝિયોથેરાપી કેવી રીતે મદદ કરે? અહીં સૌથી મહત્વનો મુદ્દો એ છે કે ફિઝિયોથેરાપી માત્ર કોઈ પેનકિલરની જેમ દુખાવાને થોડા સમય માટે છુપાવવાનું કામ નથી કરતી. તે સીધું જ મૂળ કારણ ઉપર પ્રહાર કરે છે. તે યાંત્રિક રીતે નસ પરનું દબાણ ઘટાડે છે, આસપાસના જકડાયેલા સ્નાયુઓ અને ગાંઠોને મુક્ત કરે છે. એટલું જ નહીં, કરોડરજ્જુની લવચિકતા વધારીને સ્નાયુઓને એટલા મજબૂત બનાવે છે કે ભવિષ્યમાં આ દુખાવો ફરી પાછો આવવાની હિંમત જ ન કરે. આ એક સંપૂર્ણ સંરક્ષણ કવચ પૂરું પાડે છે. આગળ વધીએ. વિભાગ 4 પર અસરકારક ફિઝિયોથેરાપી પદ્ધતિઓ. અને આ ટેબલ બહુ જ સરસ રીતે દર્શાવે છે કે એક્સપર્ટ્સ આ નસને કેવી રીતે મુક્ત કરે છે. મેન્યુઅલ થેરાપીમાં નિષ્ણાતો તેમના હાથ વડે મણકાની હિલચાલ સુધારીને સ્નાયુઓની ગાંઠો એટલે કે ટ્રિગર પોઇન્ટ્સ દૂર કરે છે. જો દુખાવો બહુ જ તીવ્ર હોય તો ઇલેક્ટ્રોથેરાપી, જેમાં ટેન્સ કે આઈએફટી જેવા મશીનો વપરાય છે, તે મગજ સુધી જતા દુખાવાના સિગ્નલોને તરત જ બ્લોક કરે છે અને અંદરનો સોજો ખેંચી લે છે. અને જો ગાદી ખસવાથી નસ દબાયું હોય તો લંબર ટ્રેક્શન દ્વારા કરોડરજ્જુને હળવાશથી ખેંચીને મણકા વચ્ચે સ્પેસ બનાવવામાં આવે છે. બસ ફસાયેલી નસ તરત જ આઝાદ. હવે જોઈએ વિભાગ 5, સાયટિકા માટે શ્રેષ્ઠ કસરતો અને સ્ટ્રેચિંગ. આ એ તબક્કો છે જ્યાં કંટ્રોલ આપણા પોતાના હાથમાં આવે છે. પિરિફોર્મિસ સ્ટ્રેચ અને ની ટુ ચેસ્ટ જેવી સિમ્પલ દેખાતી કસરતો કોઈ જાદુથી કમ નથી. જ્યારે આપણે આ સ્ટ્રેચને 30 સેકન્ડ માટે પકડી રાખીએ છીએ, ત્યારે તે સાયટિક નર્વની આસપાસ જકડાયેલા નિતંબના સ્નાયુઓને ખોલી નાખે છે. આ બિલકુલ કોઈ પ્રેશર કુકરની સીટી ખોલવા જેવું છે. બધું જ ટેન્શન પળવારમાં રિલીઝ થઈ જાય છે. અને હવે વાત કરીએ એક અદ્ભુત ટેકનિકની, જેને નર્વ ફ્લોસિંગ કહેવાય છે. ખુરશી પર બિલકુલ ટટ્ટાર બેસવાનું. જે પગમાં દુખાવો છે તેને ધીમેથી સીધો કરી પંજાને પોતાની તરફ ખેંચો અને એ જ વખતે માથું પાછળ નમાવો. પછી પંજો નીચે કરો અને સાથે માથું પણ નીચે નમાવો. આ ક્રમબદ્ધ હિલચાલ ફસાયેલી નસને અંદરથી સહેલાઈથી સરકવાની જગ્યા આપે છે, જાણે નસને એકદમ સ્મૂધલી ગ્લાઇડ કરી રહ્યા હોઈએ.
જો કે એકવાર નસ મુક્ત થઈ જાય એટલે કામ પૂરું નથી થઈ જતું. તેને ફરીથી દબાતી રોકવા માટે આપણે એક મજબૂત કવચ બનાવવું પડે, અને અહીં બ્રિજિંગ અને બર્ડ ડોગ જેવી સ્ટ્રેન્થનિંગ કસરતો કામ લાગે છે. તે માત્ર કરોડરજ્જુનું સંતુલન જ નથી સુધારતી, પણ આપણા પેટ અને કમરના કોર સ્નાયુઓને એવા મજબૂત બનાવે છે કે ભવિષ્યના કોઈપણ આંચકા સામે આપણી કરોડરજ્જુ સંપૂર્ણપણે સુરક્ષિત રહે. ચાલો હવે અંતિમ અને સૌથી મહત્વના પડાવ પર જઈએ. વિભાગ 6, સાવધાની અને જીવનશૈલીમાં ફેરફાર. ચાલો ઝડપથી જોઈ લઈએ કે રોજિંદા જીવનમાં શું કરવું અને શું ન કરવું. હળવું ચાલવાનું ચાલુ રાખવું, સૂતી વખતે ઘૂંટણ નીચે ઓશીકું રાખવું અને ગરમ કે ઠંડો શેક કરવો, આ બધું 100% ફાયદાકારક છે. પરંતુ ભારે વજન ઉપાડવું, કલાકો સુધી ખુરશી પર ચોંટી રહેવું, કમરેથી આગળ ઝૂકવું કે નીચે જમીન પર પલાઠી વાળીને બેસવું, આ બધી આદતો નસ પરનું દબાણ ભયંકર રીતે વધારી શકે છે, એટલે તેને તો બિલકુલ ટાળવી જ રહી. આપણા અર્ગોનોમિક્સ એટલે કે બેસવા ઉઠવાની મુદ્રાને કેવી રીતે સુધારી શકાય તે સમજવું ખૂબ જ જરૂરી છે. બેસતી વખતે હંમેશા પીઠ પાછળ સપોર્ટ હોવો જ જોઈએ અને ઘૂંટણ તથા નિતંબ એક જ લેવલ પર રાખો. જો પડખું ફરીને સૂવાની આદત હોય તો 2 પગ વચ્ચે એક ઓશીકું જરૂર મૂકો, જેથી કરોડરજ્જુ સીધી રહે. અને હા, કોઈ વસ્તુ નીચેથી ઉપાડવી હોય તો કમરેથી વળવાને બદલે હંમેશા ઘૂંટણેથી જ વળવું. આ નાના નાના ફેરફારો કરોડરજ્જુ માટે ખરેખર કોઈ રક્ષા કવચથી ઓછા નથી. આ બધી જ માહિતી વચ્ચે એક અત્યંત મહત્વની મેડિકલ વોર્નિંગ ધ્યાનમાં રાખવા જેવી છે. મોટાભાગે ફિઝિયોથેરાપી કારગર છે જ, પણ અમુક રેડ ફ્લેગ્સ એટલે કે ખતરાની ઘંટી વાગે ત્યારે બિલકુલ રાહ ન જોવી. જેમ કે પગમાં અચાનક ભયંકર નબળાઈ આવવી, ચાલવામાં તકલીફ પડવી કે પેશાબ શૌચ પરનો કાબૂ ગુમાવી દેવો. આને મેડિકલ ભાષામાં કોડા ઇક્વિના સિન્ડ્રોમ કહે છે અને આ એક મેડિકલ ઇમરજન્સી છે. આવા સંજોગોમાં ફિઝિયોથેરાપીના બદલે સીધા જ ડૉક્ટર પાસે પહોંચી જવું. તો અંતે એક વિચારવા જેવો પ્રશ્ન છે. આપણી આજની બેઠાડું અને આધુનિક જીવનશૈલી ધીમે ધીમે આપણી જ નસો પર ભયંકર દબાણ વધારી રહી છે. સાયટિકા એ ડરવાની બીમારી નથી, પણ આપણા શરીરે આપેલી એક ચેતવણી છે કે ભાઈ, હવે મુદ્રા સુધારવાનો સમય આવી ગયો છે. તો શું સ્વાસ્થ્ય અને કરોડરજ્જુના રક્ષણ માટે આજે જ બેસવાની અને ઊભા રહેવાની રીત બદલવા આપણે તૈયાર છીએ? આ એક નિર્ણય ભવિષ્યની અસહ્ય પીડાઓથી કાયમ માટે બચાવી શકે છે. વિચાર ચોક્કસ કરજો.